હાલો ડાયરો, સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં. તો બધા ડાયરાને છે ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો આજનો બ્લોગ છે ને મસ્ત મજાના ગુલાબના ફૂલની સાથે કરીએ આપણે. મસ્ત ફૂલ ખીલે. હાલો મિત્રો બતાવો અહીં. બારમાસીના ફૂલ. આવેલનું નામ તો ભૂલાય જ જવાય મિત્રો. મસ્ત મજાના ફૂલ ખીલ્યા છે. ને હાલો મિત્રો આપણે છે ને હવે જવાનું છે હાથી આંકવા. એટલે આપણે ભાગ્યું રાખ્યું ને વાવવા એમાં માંડી હાથી આંકવાનું છે. તો અહીં રાખવું છે ને કમ્પ્લીટ કરી નાખીએ. જો મિત્રો હાલશે. ઝાડના ભાઠા બહુ ભરાય પણ આમ અહીંયા ક્યાં જાય રે કરાળ નો રાખો. ઈ તો આઈન ક્યાં ઓલામ ભરાય, બાકી નહીં ભરાય. એટલે હાલ્યું જાય. ચડાવું છે ને ઈ શું ચડાવે? જોઈ નહીં ના. આ ખરે પીએ રાખવાનું છે સામે. ખરે પીએ કરતા મજા આવશે. એમાં ધક્કો નહીં લાગે. ધક્કો ન લાગે કાંઈ નહીં તો માયની વાડ દેવાય ને. ધક્કો ન લાગે તો હાલો ખરે પીવાય ને તો એને ધક્કો મારી દેવાનો. અહીં બતાવું મિત્રો. તમે જોયો ખરે પીયો? કમેન્ટ કરજો ખરે પીયો કેવો હોય. આ જો ખરે પીયો મિત્રો. આને આમ રાખવાનું મિત્રો. આમ ઝાલીને હાલ્યું જવાનું. ખાતી બાંકા આવે તો આ બાજુ ધક્કો દેવાનો. આંકા આવે તો ઉલકા ભાગતો હોય આંકા આમ ધક્કો દેવાનો. અહીં રાખી તોય હાલે. બળદ નો ખરે પીયો રહ્યો એક બળદ તો વહી ગયા. હા બળદ વહી ગયા પણ ખરે પીયો રહી ગયો. હાલો ડાયરો છે ને હવે જવા દઈએ હાંચી હાંકવા. આજ તો પેક વાતાવરણ થઈ ગયું લગભગ. આજ તો બપોર પછી વરસાદ આવી જવાનો. તો આપણે હા ને હાંચી હાંકવાનું કામકાજ તો ચાલુ કરી દીધું. બાપુ હાંકવા આવી ગયા જો. હવે બાપુ આંકશે અને આપણે જઈશું લીંદવા. જો એવી રીતના આ તો 3 રાપડી ચડાવી દીધી છે. 3 નો બેલો જો એવી રીતના હાલે. એક 3 વખોડા હાલે ને એટલે જલ્દી પતે. નકર તો એક વખોડું લેવી તો બહુ વાર લાગી. હાથી હાલી જાય પછી કેવી મસ્ત દેખાય જો. નનકા બે પાણા ચડાવી દીધા. જોકે પાણાની જરૂર નથી મિત્રો. પેલા ત્યાં વધારે પાણા જેવું આવે ને ત્યાં નથી ચડતું એટલે પછી 2 પાણા નાના ચડાવી દીધા. પાણાની જરૂર ન પડે. જો એવી રીતના હાલે. હાથી વાંય ચડાવી દીધું. કાંઈ હાથ હાલી જાય વાંધો નથી. થોડુંક લીલું પડે પણ હાલે છે, વાંધો નહીં આવે. મારે પૂરું બેન આવી ગયા સ્કૂલેથી. ખબર અસલ તૈયાર છે આજે. કોણ બાંગડી લઈ ગયો? પૂરું કેવો લઈ ગયા? કેવા બાંગડી લાવી દીધી ને? શિવે બંગડી પહેરી લીધી. કેમ અડધું દેખાઈ ગયું? હે બરો મેકઅપ થઈ ગયો હોય. આપલા કાઢી લ્યો. આપલા માથું ઓળાવતા છે. હે બરો કાઢ લેવા થાય આપલા. હાલ તો હાથમાં બંગડી પહેરે. 1:30 વાગી ગયો છે ને બાય મસ્ત મજાના બાજરાને બધા બનાવી નાખ્યા છે.
મસ્ત મજાના 2 બાજરાના બધા બનાવી છે. હાલો મિત્રો, પેલા તો ને ઢોરાને પાણી પાઈ દઈ. અલ્પેશ વળે મીરાને પાઈ દઈ પાણી, પછી કરી લઈ મસ્ત મજાના બપોરા. અને બધા આમ ખાઈ હોય તો આવી જાય મિત્રો. મકરી પાકી જાય આમ તો એટલે વડવા આંગળે હે ને ખાઈ ખાઈને અમુક હાથમાં પડી જાય ને એ ખેરી ગઈ. જો નકરી લાગત પડી, જુઓ પથ્થરી, બદામની પથ્થરી છે ને, ઠળિયા અડધી ખાધેલી અડધી ઓલી ધરે પડી છે. દેખાય નકરી જ પડી લાગટ. ચાલો મિત્રો, કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી દો. અને પાઈ દઈ બધાને પાણી, પછી અમે કરી લઈએ બપોરા. 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે, 4:15 ઉપર થઈ ગયો ટાઈમ. અને આપણે છે ને હાંક્યું છે હાથી, આમાં 1.5 વીઘા જેટલું છે ને હાલી ગયો. હવે આને ક્યાં બાકી છે, 3 વીઘા જેટલું બાકી હાંકી નાખી. પોરો ખાવા બેઠા હતા, બાય સા લઈને આવી જાય. ગરમા ગરમ સા લઈને આવી ગયા. હાલો મિત્રો, સા પી લઈ, કેપ સડાઈ દઈ, પછી મંડી જવી હાંકવા. અલ્પેશને દઈને આવ્યો બા. ચાલો મિત્રો, વાદળ મંડી ગયા તૈયાર થવા. પેલા પાણી પીવાનું હું પેલું ક્યાંથી જાવ મેં કીધું કે પેલી સા પડી છે નીંદવામાં પડ્યો ન પીવા ઘણી પાછી નહીં જઈ દેવાની. ચાલો ડાયરો હે ને ચા પી લે મસ્ત મજાનો. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાન બધાને સાચે નવા રાખે. આજે અમારે ગોરમાને રૂટો પૂરવાનો છે અને આજે મુલાકાતનો છેલ્લો દિવસ છે. આપણે સોનાલી બેનને એમને છેલ્લો દિવસ ને આજે છેલ્લો દિવસ છે અને આજે રૂટો પૂરવાનો જાગરણ છે. કાંઈ તો બહાર આવો તો બેન, જો હજુ તૈયાર થાય. જો તૈયાર થાવ આ બેન, જો તૈયાર થઈ ગયા. એમ બાજુ આવડું તો કેટલા વાગ્યાનું જાગરણ છે? 12. તમારે ક્યાં છે જાગરણ? જાગરણ નથી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે મજામાં છીએ ને. આજે છે ને આપણે છોકરીઓને જે મુલાકાત આવે ને, નાની છોકરીઓને એને છેલ્લો દિવસ છે. અને આજે આપણે છે ને ગોરમાન, અમે તો એવું કે ગોરમાન રૂટો પૂરવાનો, એટલે છે ને આપણે કઠોળ બનાવ્યા છે. અને જો આપણે ઢીંગલિયું થઈ ગયું છે તૈયાર. આમાં જો આપણે મગ બાફ્યા છે, મઠ છે વઘારેલા અને ચણા છે. અને આ આપણે છે ને બધા બહુ કમેન્ટ કરતા હતા ને કે ખાંડનો ખોખા પાક બનાવવાનો. જો આ આપણે બનાવ્યો, આ પહેલો વહેલો બનાવ્યો છે લાઈફમાં. કેવો બન્યો કમેન્ટ કરજો. અને આ ખાંડ પણ, એટલે તલપાપડી પણ છે, એ ખાંડની જ બનાવી છે. આવી રીતની કંઈક બની છે. ઘણા વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે તમે ખાંડનો બનાવો, ઢીંગલિયું ને વ્રતમાં ખવાય એમ. તો જો આપણે બનાવ્યો છે. આવા કંઈક બટકા પીડ્યા છે. મને જ નહોતો ભરોસો બન છે કે નહીં બને, પણ બન્યો સરસ બન્યો છે. આપણે પહેલો વહેલો બનાવી. જો આમાં બટકા પીડ્યા, પણ ઓલા ઘોડે આમ એકદમ સરસ નહીં બન્યા. બધી કોઈ આમ નોખી ડિઝાઇનમાં બટકા પીડ્યા છે. હાલો તે આપણે છે ને ઢીંગલિયું પૂરી દે અને એમનો વાર પછી આ પૂરો થઈ જાય ને આજનું જાગરણ છે. આ બસ એ ભલે નાઈને અગરબત્તી રહી, બધું કઠોળ થોડું થોડું ઓલું કરી નાખો, હશે જરજરા ઓલું કરી નાખો, એટલે પૂરાઈ ગયું કહેવાય. ગોરમાન જમાડવાનું હોય, બસ લ્યો હવે જમાડી દો. આમ ઈ કઠોળ જ તે ગોરમાન જમાડવાનું હોય. અમારા શિવભાઈ પણ પોગી ગયા. આ બસ એમ બધું કઠોળ થોડું થોડું ઓલું કરો. આ બસ એમ. હા એમ. એ અમારા ભાઈ હોતન ડાયા થાય છે. એ તો જમી લીધું. હાલો ઘરમાં તો પછી બટકા ઓલો કરો ખોખા પાકનું તલપાપડી. આ પણ દેવાનું ઘડીક ખાઈ 2 મિનિટ. હાલો. અને તમે કેમ ના ઉભા રહી ગયા છો? હા, તમારે બેદી કેડે વારો છે? હાલો તે ડાયરો જો આવું કાંઈક અમારે આવી રીતની કાંઈક પ્રોસેસ થાય એવી રીતની અમે કરી છે. તમે બધા કેવી રીતના કરો ને એ અમને જરૂરથી કમેન્ટ કરજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો
તે જરૂરથી બધાય કમેન્ટ કરી દેજો. કેવા તો કઈક આવતી ધોળા ધોડ પણ આ પહોંચીને તા ભૂલી ગઈ. શું કહેવાનું તું? બોલ બોલ. લ્યો ભૂલી ગઈ હોત. જો અમારે ચારે બેન ભાઈ થઈ ગયા તૈયાર. આમાં શિવભાઈ રે એમનામાં જોઈએ આપણે કઠોળની થાળી. ઓહો હો હું છીએ ભાઈ. હા શેતરંગીને કરી દીધી ભેગી. હાલો અમારી ઢીંગલીઓ આવી કંઈક તૈયાર થઈ છે. કેવી લાગે તે બધા કમેન્ટ કરજો ફટાફટ. મિત્રો 6:30 વાગી ગયા છે સાંજના. આપણે ત્યાં વયા આવ્યા ઘરે. કેમ મિત્રો થાકી ગયા હતા હવાને એક ધાર હાંકતા આવી. અડધા પોણા વીઘા જેવું બાકી છે. બાઈક હાઈવી વહી આવ્યો છો. શું કરો? નિશાળનો મેસેજ. મિત્રો વાદળ આવે કાળા ડિબાંગ કાંટા નાખતા નાખતા વયા જાય. આ બાજુ કલ્પેશ ને બા લીંદે જઈ ગયા હતા. આપણે પેલી 3 હાર વાવી હતી. કે મસ્ત મસ્ત હે. આપણી હેમર માંડવી આનકા ફરી નીંદવાનું બાકી રહી ગયું. હેઠે લીંદાઈ ગયું હતું. આનકા બાકી હતું. કલ્પેશ ને બા છે ને લીંદ્યા છે. હવે કેટલા 3 કેરા રહ્યા છે. કેવું છે ખડ કલ્પેશ? ખડ તો થાય જ તે. તેમ વયા કેમ આવ્યા? થાકી ગયા વયા આવ્યા. ખરાર હોય એટલે દિન રાત થાકી આંક લેવાની. પછી પોરો જ ખાવાનો હોય. થાકી રહ્યા હોય તોય આપવું પડે. બાપુ થાકી રહ્યા તો પછી વયા આવ્યા. વરસાદ ન આવે કાલે હાંકશું સવારમાં. આવે તો ભલે આવતો મિત્રો. હા જઈને વસી જાય. જો ડિબાંગ જાય